બોડેલી છોટાઉદેપુર કુદરતી સૌંદર્યથી છલકાતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પ્રકૃતિના સંવર્ધન અને જન આરોગ્યની જાગૃતિ માટે એક વિશેષ પહેલ કરવામાં આવી હતી. નવા ટિમ્બરવા ફેણાઈ માતા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેચર ટ્રેલ રનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહીવટી અધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લીલી ઝંડી આપીને આ દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નેચર ટ્રેલ રન હેરણ નદીના તટથી શરૂ થઈને હૈદનાથ મહાદેવ મંદિર સુધી યોજાઈ હતી. વહેલી સવારની ગુલાબી ઠંડી અને પ્રકૃતિના સાનિધ્યમાં દોડવીરોએ એક અનોખો રોમાંચ અનુભવ્યો હતો. નેચર ટ્રેલ રનના આયોજન કરવામાં આવ્યું છે અને આ રનથી અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ એન્વાયરમેન્ટ તરફ બધાની જાગૃતતા વધી જાય. એમાં અરાઉન્ડ 800 જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યા છે. એમાં બધા અધિકારીશ્રીઓ છે, કર્મચારીઓ છે અને ગામના લોકો પણ છે. હું બધાના આભાર માનું છું. આ બહુ સક્સેસફુલ થયું છે અને એનાથી અમે લોકો આ પણ જાણી લીધું કે છોટાઉદેપુર પ્રાકૃતિક સૌંદર્ય રીતે બહુ સરસ જિલ્લા છે અને બધાને તક પણ મળશે અગર કોઈ નાની મોટી ટ્રેક એમને કરવાની હોય. એના સાથે જ હું બધાને વિનંતી કરું છું કે 8મી ફરવરીના રોજે બોડેલી ખાતે જે દોડ આયોજન કરવામાં આવી રહી છે એમાં રજિસ્ટર કરીને તમે પાર્ટિસિપેટ કરો અને એને સક્સેસફુલ બનો.